આમાં ક્યાંય રોવા બે તો આરો નથી આવે. તમે એટલું તો વિચાર કરો સરકારને કહીને. અને ઓલા મોદીજીને એટલું જ કહેવાનું છે, વાલીઓ લૂંટારો હતો ને, લૂંટારો એ વાલીઓ સુધરી ગયો. કેટલાની હાયો લાગે છે, તમે એ તો વિચાર કરો. 7-7 વીઘા જમીન હોય એની માં ઠામ લાવે. તમારે બાળકોને શું કરવું? આ દવાખાને ડોક્ટર ઉપર ઉતાર કીધું હાલો ડોક્ટર, તોય ડોક્ટર નો આવે. કોઈના આંસુડા એને તમને ક્યાંય હક લેવા નહીં દી. તમે જોઈજો આ બધા કાળજામાંથી કેવા આંસુડા નીકળે, તમે એનું જોઈજો. વિચાર કરજો. સરકાર બાર વિદેશમાં ફરવા વયું જવું છે અને આ કોઈ પરજારી તો કઈ પડી નથી. ખાધા ખોરાકીનું અમારે જોતું નથી, પણ અમારે રોટલા કાઢી એવું તો જોઈ ને. એમ અમે ભલે અડાણી લગીને ન પહોંચી, પણ અમારા છોકરાને એના ભવિષ્યનું તો સુધારવું પડે ને કાંઈક. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એક વખત આપણે ગુજરાત પ્લસની ટીમ મોરબીના જેતપર ખાતે પહોંચી છે. ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે અત્યારે હાલમાં જે ભૂખ હડતાલનો દિવસ છે તે 16મો દિવસ છે અને આંદોલનને 1 મહિનો પૂરો થવા આવ્યો છે. ત્યારે અહીંયા આપણે મહિલાઓ સાથે વાત કરવાની કોશિશ કરીશું કે હવેની શું પરિસ્થિતિ છે અને કઈ રીતેની રણનીતિ છે. શું નામ છે આપનું? તરુણાબેન. ખાસા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, 1 મહિના ઉપર થઈ તે તો ના ભૂખ્યા તરસે બેઠા હે, હજી કાંઈ જવાબ આવ્યો નથી. અને અમારે તો ખાલી અમારા જમીનનો હક લેવો છે. અમારે તો કઈ એનું બીજું પડાવવાનું છે, કોશિશ કરતા નથી. ખાધા ખોરાકીનું અમારે જોતું નથી, પણ અમારે રોટલા કાઢી એવું તો જોઈ ને. એમ મહેનત કરીને પરસેવો પાડી તો એટલું અમારે છોકરા ભણાવી એટલું તો જોઈ ને. અમે ભલે અડાણી લગીને ન પહોંચી, પણ અમારા છોકરાને એના ભવિષ્યનું તો સુધારવું પડે ને કાંઈક. આપની જમીન છે કેટલા વીઘા છે? તો 30 વીઘા, પણ એમાં એક થાંભલો આવે તો પછી 2 છોકરાને જમાડવા કેવી રીતે? અને અત્યારે પોઝિશન તો જોવો ને કે અમારે તો ખેતી વગરની છોકરીઓ કોઈ દેતા નથી, તો આગળ એને પરિવાર તો હકવવો પડશે ને. એમ તો ઘણા સમયથી હવે અહીંયા સરકારના અધિકારીઓ પણ આવ્યા હતા અને ચર્ચા પણ થઈ છે. શું વાટાઘાટો થઈ છે, તમને કઈ આઈડિયા છે? એનું તો કઈ નિવારણ આવતું નથી ને. ભૂખ્યા તરસે અમારા સાવણી ઉપર બેઠા છે, એની પરિસ્થિતિ જોવો તો ડગવાની તેવડ નથી. તો એને 2-2 વર્ષના છોકરા છે, તો એને કઈ ગંભીરતા તો લેવી જ પડે ને. એમ અધિકારીઓ શું કહી રહ્યા છે? અધિકારી એમ કે આજ નહીં કાલ લઈ, તો અમારે એનો નિવારણ તો આવવો જોઈએ ને. અમારે હવે તો જમીનને વાવવાની તૈયારી થઈ જાય, તો વાવી નહીં તો અમે પાછળથી ખાઈશું હું. તો અડાણી તો અમને દઈ જઈશે નહીં. શું માંગ છે હવે? અત્યારે તો તંત્રના અધિકારીઓ પણ આવ્યા હતા, કલેક્ટર પણ અહીંયા આવીને ગયા છે. શું ડિમાન્ડ મૂકી છે તમે લોકોએ? ડિમાન્ડ તો અમે કરી, અમારા વાયદા 6-4 એ દઈ દે એટલે ઘણું. અમારે જાજુ દે જોતું નથી. આગળ તો પછી એને વિચારવાનું કે આ પબ્લિકને શું દેવું. શું નામ છે બાપનું? ભગવતીભાઈ. શું માંગ છે અત્યારે હાલમાં? 1 મહિનો થવા આવ્યો છે, અધિકારીઓ પણ અહીંયા આવીને ગયા છે. શું કહેશો? 16મો દિવસ છે. આ લોકો ઉપવાસ ઉપર એક અન્નનો દાડો મોટાવા નથી મૂક્યો. તમે જોવો છો 16મો દિવસ છે, પણ હવે તો એને કાંઈક ન્યાય તો અપાવવો જોઈએ. ન્યાય તો અપાવવો જોઈએ. એને વિચાર કરવો જોઈએ કે ના. અને અધિકારીઓ આવીને એમ કહીશ, અમે બધું પત્ર અમને કીધું છે, તમે લેખિતમાં દીધું છે, તમે લેખિત એનો તમે જવાબ આપો. એટલે અમે એનું આઈકડે વાંચન કરી અને આ લોકો જે કમિટી નક્કી કરશે ને એ વાંચન કરી એની આ મોકલવાના છીએ. એટલે એ લોકોને પરિપત્ર દઈ દીધી. 6 પ્રશ્નના જવાબ એને દેવાના છે. તો એ લોકોને હવે તો દેવા જોઈએ. 16મો દિવસ છે, દેવા જોઈએ કે ન દેવા જોઈએ બોલ. અને એ અમને અહીંયા પરિપત્ર એનો મોકલાવે પ્રમાણ સહિત, પછી આ લોકો એ જે વાંચન એનું કરશે, વાંચન કરી પછી એ લોકો એને જવાબ મોકલશે. અમારું કેવું એવું છે. કલેક્ટર પણ અહીંયા આવીને ગયા અને ખેડૂતોના સમર્થનમાં કલાકારો જે પેલા નતા આવ્યા એ હવે ધીરે ધીરે આવી રહ્યા છે. હકાભા ગઢવી એ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે અને ડાયરો પણ કર્યો. તો શું કહેશો? સારું કર્યું. હકાભાઈ આવ્યા તે ઘડી એને કીધું, બહુ સમજૂતી આપી, સરસ. સારા મૂકી સરકારને જવાબ દઈ સરસ છે. હકાભાઈ આવ્યા હતા એ સાચું છે, પણ બધાનો ઘણો મને સપોર્ટ મળી ગયો છે. લગભગ કેટલા 18 વાળો સપોર્ટ છે. દરરોજ રાત્રે એટલા માણસો હોય, બધાનો સપોર્ટ છે. હવે હે ને હવે અદાણીને અને ઓલા મોદીજીને એટલું જ કહેવાનું છે, વાલીઓ લૂંટારો હતો ને, લૂંટારો એ વાલીઓ સુધરી ગયો. તે હવે અદાણીને આપણે હવે સુધરી જવાનું છે, મોદીને. અને અમારો એ જ જવાબ છે, હવે સુધરી જાવ. તમારા કોઈ એમાં તમારા કર્મમાં કોઈ તમારા ઘરના ભાગ લેવાના નથી. તમારે જ કર્મ ભોગવવું પડશે.
અંતે તમે મરવા ટાણે પથારીએ જોઈજો અને ઉપર જઈશો તો તમારી બીજા જન્મમાં ખાતામાં જન્મ આવશે તો ભોગવા વગર છૂટકો નથી. આ કેટલા કરોડો હે ખેડૂતો, એની કેટલાની હાયો લાગે છે. તમે ઈ તો વિચાર કરો. 7-7 વીઘા જમીન હોય એની માં થાંભ લાવે. તમારે બાળકોને શું કરવું, આગળ શું વિચારવું? તમે નોકરી કરો, નોકરીને પૈસા દો તો એ તમે નોકરીએ ચડાવો. એમના તો કોઈ લેતા નથી. લે છે કોઈ? પેલા લાવો પૈસા, પછી નોકરી, પછી ખાતું દે. તો અમારે કઈક રીતે છોકરાને ભણાવીને આગળ લાવવા? સરકારી નોકરીમાં પણ પૈસા માંગે છે. ઘણા માંગતા હોય, 7% હોય નકર માંગે જ છોકરા નોકરી. આ પૈસા લાવો એમ કેતા હોય. ડોનેશન તો ભરવાના જ છે ને, ઊંચા ડોનેશન. તે કેવી રીતે અમારામાં પૂરું કરે? અને આવી મોંઘવારી છે ને, મોંઘવારી આમાં કેવી રીતે આમાં ગુજરાન ચલાવવા? આગેવાનોની તબિયત પણ લથડી હતી ઘણી વખત. તો અત્યારે હાલમાં કઈ પરિસ્થિતિ છે? મેહુલભાઈ ની રાત્રે 2 વાગે તબિયત લબડી હતી, તે હેને દવાખાને લઈ ગયા તો ડોક્ટર સતા નીચે નો આવ્યો. બાથરૂમ કરવા ગયા, પડી ગયા. એ રીતે ગયા, પડી ગયા. વરી બીજી વાર ઉભા થયા, વરી બીજી વાર પડી ગયા. પછી એને ફોન કર્યો એના દોસ્તારને, એ આવ્યા ને બધા છોકરા 2 વાગે લઈ ગયા. આ દવાખાને ડોક્ટર ઉપર હુતા. કીધું હાલો ડોક્ટર, તોય ડોક્ટર નો આવ્યા. પછી બેને ફોન કર્યો, એને હતા સિસ્ટર, એને ફોન કર્યો ટીપસે અને કાજલ બેન હતા મીડિયા વાળા. એ અહીંયાથી 10 મિનિટ આઈકડે પહોંચ્યા ને તોય હજી ડોક્ટર ના, તોય ડોક્ટર ખોટું બોલે. હું કે બીજા ઇમરજન્સી હતો ને કેસ એમાં હતો. તેમાં છોકરાઓ કીધું ઇમરજન્સી કેસ હતો, લાવો લખી બતાવો કોણ હતો. એવું ખોટું શું કામ બોલવાનું? ખોટું કહી દઉં, હા નહોતો એ. છોકરા કે તું ખોટો છો, સત્ય બોલે. તોય સત્ય સ્વીકારતો નહોતો. ખોટું ના, હું આયા જ હતો. આવી ડોક્ટરની બેદરકારી હાલે? આ 6 દિવસ 16 દિવસ ત્યાં પડ્યા છે છોકરાઓ ભૂખ્યા ને તૈસા. કેમ ટીમ નો મોકલી? 5 દિવસ પછી કેમ આવી ટીમ? બસ નો બધી કલેક્ટરને જવાબે દીધી. તો તમે બસ ફાળાવો, 2 ડોક્ટરો અહીંયા મોકલો, કોઈ કઈ નો જવાબ દીધા. તી પછી મોકલા ભી પડી એટલે. એટલે હજી સુધી સરકારના ત્યાંથી કોઈ સમાચાર એવા કોઈ આવ્યા છે ખરી કે કેમ કે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કે જે જલ્દીમાં જલ્દી ખેડૂતોનું નિવારણ લેવામાં આવશે? જલ્દી આવી જાય તો સારું. અમે લોકો માંગ તો પૂરી કરી દીધી જ છે. એટલે હવે એ લોકોને પ્રશ્ન સમજવાનો જોઈએ ને કે આ લોકો કેટલા દિવસે દુઃખી થાય છે અને અમારો હક માગીએ. અમે તો બીજું કઈ માંગતા નથી. અને અમારી પરસેવાની કમાણી, અમારી મહેનતની, અમારા કાળજા ઉપર થાંભલા નખાય, અમારા કાળજાના કટકા છે. તો વિચાર તો ખરો, વિચાર. આમાં ક્યાંય રોવા બે તો આરો નથી આવે. તમે એટલું તો વિચાર કરો. સરકારને કઈ અમારું આગળ કઈ રીતે અમારું જીવન હાલશે? કેટલા બાળકો છે આપને? કેટલા બાળકો ભણે છે હજી? ના, 2 ના લગ્ન થઈ ગયા છે. તો હવે શું માંગ છે? શું સરકાર જોડે શું ડિમાન્ડ? જલ્દી નિવારણ લાવે અને અમને પૂરતું જીઆર લોકોએ માંગ કરીશ ને વળતર, પૂરેપૂરું વળતર આપે. અમારી ઈ માંગ છે. નકા કોઈના આંસુડા એને તમને ક્યાંય હક લેવા નહીં દે. તમે જોઈજો આ બધા કાળજામાંથી કેવા આંસુડા નીકળે, તમે એનું જોઈજો. વિચાર કરજો સરકાર. તમને તો અત્યારે મોજ કરો છો. તમે એસી માં બેહીને તમે એક ફેરા અહીંયા 45 ડિગ્રીમાં તાપમાનમાં આવો તો ખરા. અને ખેડૂત તમારા મોઢા લગી, અન્ન લગી તમને પહોંચાડે છે. એનો આભાર માનો, આભાર. આ કઈ રીતે અન્ન પેદા કરે છે તો તમને ન ખબર હોય. એક દી આવી તો જોવો કે આ કેટલી એની વેદના છે અને કઈ રીતે કર કસર કરીને ઘર ચલાવે છે. મારા છોકરા આગળ જાય, મારા છોકરાને તકલીફ ન પડે. તકલીફમાં તમારે તો એસી માં રહેવું ને મારે વિદેશમાં ફરવા વયું જવું છે. અને આ કોઈ પ્રજાની તો કઈ પડી નથી. કેટલી પાછળ દુખી પ્રજા થાય છે. 2027 નું આવતા વર્ષે ઇલેક્શન છે, વિધાનસભાનું ગુજરાતમાં ઇલેક્શન છે. શું લાગે છે આ વખતે આની અસર ખેડૂત આંદોલનની પડશે? કારણ કે સમગ્ર ગુજરાતના અમુક ગામડાઓ અને અમુક જિલ્લાઓમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ક્યાંક પાણીની લાઈનો નીકળી રહી છે, તો ક્યાંક ખેડૂતોના જમીન ઉપર થાંભલાઓ મુકાઈ રહ્યા છે. શું લાગે છે આપ? થાંભલા મુકાય પણ આવી ચૂંટણી આવે છે ને એ પછી વિચારશે બધા લોકો. હાજર જે વડીલો વિચારે એ થવાનું છે. અત્યારથી તો કઈ કહેવાય નહીં, આગળ પગલું કઈ ભરાય નહીં. સારી વળતર આપે તો બધાને એમ થાય ના સરસ સરકાર છે, તો એ પ્રમાણે બધું વળતર આપશે, એ પ્રમાણે આગળ હાલશે ને. હા, એ અત્યારથી કઈ ના આગળ ન કહી શકી કે એ અત્યારથી કાંઈ એનો પ્રશ્ન નહીં કરવાનો. હજી તો છે ને 12 મહિનાની વાત. અત્યારથી કાંઈ એનો પ્રશ્નનો ઉકેલ લઈ આવે. છોકરાને થઈને ખેડૂતને સંતોષ થઈ છે ને, ના સરકાર ખરેખરી તો વળી ચૂંટાશે. એમાં શું હતું? આપણે ન્યાય માગી ન્યાય આપી દઈએ. આ છોકરા માંગ છે બધાની, ન્યાય આપી દઈએ.
તમે ઈ તો વિચાર કરો, લાઠી તાલુકાનું દુધાળા ગામ નાનું છે, એમાં ગોવિંદ ભગત કરીને એક ભાઈ છે, દરરોજ એક ટિફિન પહોંચાડે છે. કેટલા કેટલા વૃદ્ધોની સેવા કરે છે. ગરીબ ઘરે પૂછે, ઘરે ઘરે જાય છે. કોઈ ગરીબ છે, કોઈ ગરીબ છે, ટકોર મારે છે, ટકોર. મારા કોઈ ગામનું કોઈ ગરીબ નો રહેવું છે, મારો કોઈ ગામનો દુખી નો પડખે પડખે વાળા કોઈને એટલું ધ્યાન રાખે છે. એવા બનો સરકાર. તમે કોઈની હાઈ નો ખાવ, તમે આશીર્વાદ લ્યો. અત્યારે હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે, કારણ કે 2027નું વિધાનસભા ઇલેક્શન નજીક છે. ત્યારે આવનારો સમય જ બતાવશે કે ક્યાંક જે સરકાર 30 વર્ષથી શાસન કરી રહી છે, જે આ વિધાનસભા સીટ છે ત્યાંને ક્યાંય ડેમેજ ના થાય, તે પણ ચોખ્ખી મહિલાઓ વોર્નિંગ આપી છે સરકારને કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવે, નહીં તો આનું વિધાનસભામાં પરિણામ જોવા મળશે. ત્યારે આવનારા દિવસની અંદર જોવાનું રહેશે કે કેટલા સમયની અંદર સરકાર આનો ખેડૂતોનો નિર્ણય કરશે.